હું રિદ્ધિ પરેશભાઈ પોપટ અને હું સિંગર છું. કેમ છો? બસ મજામાં. સોંગ સાંભળવાની તો મને તો બહુ મજા આવતી હોય અને ઓડિયન્સ માંથી પણ ઘણા લોકો તે તમારો સોંગ તો સાંભળ્યા જ હશે, નહીં સાંભળ્યા હોય તો હવે સાંભળી લેશે. પ્રોપર પોરબંદર થી છો, મતલબ મારો બોન તો પોરબંદરમાં જ છે અને તમારી સ્ટ્રગલિંગ લાઈફ તો 12 years ની હતી ને, મતલબ ત્યારથી. તમે સિંગિંગ લાઈનમાં આવ્યા તો કેટલી ઉંમરમાં હતા તમે? હું 12 વર્ષની હતી. તો બેકગ્રાઉન્ડ સિંગર તરીકે તમે પેલા કોઈ વ્યક્તિમાં ગાતા હતા? એક સ્ટેજ ના મળ્યું હોય ને, લીડ સિંગર તરીકે એક સ્ટેજ નહોતું મળ્યું, એવું હતું. અને 3 વર્ષ પછી તમને જયારે ચાન્સ મળ્યો ત્યારે તમે ક્યાં સિંગિંગ કર્યું હતું પહેલા સ્ટાર્ટિંગ? ત્યારે મેં ભાણવર સિંગિંગ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ જયારે લીડ સિંગરમાં જે ચાન્સ આપ્યો ને, વિજયભાઈ બારોટ, અને એમના વાઇફ બી સિંગર છે લતાબેન બારોટ. એવું કઈ ફેવરેટ સોંગ તમે હોય કે તમે કઈ ગાતા હોય એવું કઈ, એની 2 લાઈન? જીને ભી દે દુનિયા હમેं इल्जाम ना लगा, एक बार तो करते हैं सब कोई हंसी खाता. તમારી જે વોઇસ અત્યારે ગાય ને એટલે એ ફીલ થાય છે લોકોને. થેન્ક યુ. કે લોકોને દર્દ જે અંદર હોય ને, જયારે લોકોનું દિલ તૂટે ને અને એની પછીની અવાજ હોય ને, એ અવાજ બુલંદ હોય. સ્ટડી કર્યું છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. એમાં સપોર્ટ કરવા વાળા ફેમિલી માટે કેટલો સપોર્ટ મળતો? ફેમિલી માંથી તો મને પહેલેથી જ એમ સપોર્ટ હતો, મમ્મીનો, પપ્પા. ઇન્ડિયાની બહાર પણ તમે ગયા છો અને ત્યાં પણ તમે પ્રોગ્રામ કર્યો છો, તો એક ડ્રીમ હતું કે ના આઉટ ઓફ કન્ટ્રી જવું છે મને. એમ બધાનું હોય ને કે જવું છે. હું એગ્રીમેન્ટ કરવા ગઈ તો ત્યારે મને આઈડિયા આવ્યો કે ના આ તો યુએસએ માટેનું છે, બાકી તો મને એવું હતું કે ના આફ્રિકા માટેનું છે. આપણે તો લાઈનમાં છે ને રેવડી માટે ઉભા હતા અને હાથમાં આવી ગયા રસગુલ્લા. જે વાત જે છે એ આયા ફિટ બેઠે કે નહીં એવું લાગે. અમેરિકા ગયા પછી એના પછીનું કોઈ ટ્રીપ બીજી કોઈ? હા, એ પછી થાઈલેન્ડ ની ટૂર કરી મેં. ઓકે. અને ત્યાં ગયા પછી ત્યાંનું કેવી રીતના લાગ્યું તમને, રહેન સહેન ને બધું વસ્તુ? ના બહુ, કેમ કે જનરલી શું હોય કે થાઈલેન્ડ ને બધા લોકો એમ જ બદનામ કરે છે, બાકી એક ખરેખર કામ ફરવા ટુરિઝમ છે ને, ફરવા માટેનું એક બહુ સારું સ્થળ છે. એમ અહીંયા એ લાગુ પડે ને કે બધા કહેતા હોય ને કે મોત કો તો લોગ यूं ही बदनाम करते हैं, तकलीफ तो जिंदगी देती है. રાઈટ. ને આપણે ઇન્ડિયન સિંગર ની મતલબ જે આપણું જે કલ્ચર છે એનું ત્યાં પ્રેઝન્ટ કરીએ તો ત્યાં એની વેલ્યુ બહુ છે ને. બહુ છે, કેમ કે એ લોકોને એવું લાગે કે ના અહીંયા શું છે કે અહીંયા તો ગુજરાતીઓ જ છે બધા અને રોજે રોજ ગુજરાતી સાંભળતા હોય, બટ એવું એ લોકોને એવું ફીલ કરે, આપણને રિસ્પેક્ટ આપે કે ના આપણા ગુજરાતી કોઈ આવ્યા છે અને ગુજરાતી સાંભળવા મળે. તો એ લોકો, કેમ કે એ લોકો તો રહે છે ત્યાં બધું ઇંગ્લિશ કલ્ચર છે, ત્યાંના લોકો કોઈ ઇંગ્લિશ અહીંયા આવતા હોય ને જે કઈ બોલતા હોય ગીત એવા કે ક્યારેક ક્યારેક આપણે સમજાય પણ નહીં કે શું ગાય છે, તો પણ આપણે લોકો એન્જોય કરતા હોય છે પાર્ટીમાં ને બધા. ને ખાસ કરીને લગ્નમાં તો એવા ડાન્સ વાગતા હોય, ગીત વાગતા હોય ને, ઇમેજિંગ અલગ કરી અને પછી ડાન્સ કરતા હોય છે. એટલે જે રિસ્પોન્સ આપણે એ લોકોને આપે છે સામે પણ ત્યાંથી પણ આપણે એવો મળે છે. તમને આગળ જતા જોઈ ન શકતા હોય કે તમને પાડવા માંગતા હોય, એવું તમારી પાસે કિસ્સા થયા હોય એવું કઈ? એવા તો એવું કયો ને કે હું ગણાવી શકું એમ જ નથી, કાઉન્ટ કરી શકું એવું નથી. તો સાથે સાથે એ પણ કહી શકાય કે તમે જે તમારે પસંદીદા તમારા ફેન તો તમે કમાવ્યા જ છે, પણ સાથે દુશ્મન પણ કમાવ્યા છે. એમ માનો ને કે ફેન તો ઘણા બધા છે, એની સામે ફેન જેટલા જ પાછા દુશ્મન પણ છે. આપણને એવું થાય કે ના એક આપણને પોઝિટિવ રિવ્યુ મળશે, બટ હું પોસ્ટ ને કરતી ને ત્યાંથી તો નેગેટિવ રિવ્યુ વધારે હતા. એમ એક રીતે અમે લોકો જોઈ શકીએ ને કે હું મારે તરફથી કહું છું કે જો કદાચ એ લોકો નેગેટિવ પણ આપે ને તો એનો ખાસ એનો મતલબ કે આપણા ફોટો અને વિડીયો જોવે છે. રાઈટ. મતલબ આપણા ઉપર નજર રાખે છે, આપણા પર નજર રાખે. તો હું એને પોઝિટિવ રીતે લઉં છું. આપણી પ્રગતિ થાય છે. લોકો ભલે ને નેગેટિવ રીતે બટ જોવે તો છે ને. જોવે તો છે, કેમ કે ઘરમાં પેરેન્ટ્સ હોય ને તો ક્યારેક આપણે પ્રેમ પણ કરે અને ક્યારેક આપણે ગુસ્સે પણ થાય. એવી રીતના સારા ફ્રેન્ડ પણ હોય અને દુશ્મન પણ હોય ને, એ બંને હોવા જરૂરી છે. ચલો ઓલું કે ને કે વાત નથી થતી તો કે ચાલો વાત તો થાય છે, ગમે તે પોઝિટિવ રીતે થાય છે કે નેગેટિવ રીતે થાય છે, વાત તો થાય છે. શો છે ને કે બિગ બોસ છે અને હું રોડીસ ને એ બધું જોતો હોય છું, એમાં કન્ટેસ્ટન્ટ એવા એટલા લોકો આવતા હોય છે કે અમુક આવતા હોય છે કે એ લોકો આપણે દેખાતા ન હોય કેમેરામાં, અને જે સલમાન ખાન એટલું કઈ કઈને થાકી જતા હોય છે કે કંઈક કરો, તમે સ્ટેન્ડ લેવો. એ સ્ટેન્ડ લેવાનો મતલબ જ એવું છે કે તમે કંઈક બોલો, તમે બોલશો તો તમારા ઉપર કેમેરા આવશે. રાઈટ. ને પછી એવું લાગે કે કેમેરા નથી આવ્યો ને મને કાઢી નાખ્યું, બરાબર છે ને આ બિગ બોસ શો છે ને આ રોડીસ ને બધી
શો છે એ છે ને સ્ક્રિપ્ટેડ હોય છે, એ સ્ક્રિપ્ટેડ નથી. હા. તમારાથી કોન્ટેન્ટ મળે તો તમને ટીવી પર બતાવશે. Right. એ અત્યારે કઈ ને એ લોકો થાકી ગયા, અને એ વસ્તુ તો હવે મને નથી લાગતું કે લોકોને સમજાય કે ન સમજાય, પણ આપણા જેવા નોર્મલ વ્યક્તિને સમજાઈ ગયું. બાજીરાવ મસ્તાનીનું સોંગ છે મલહમ તૂને એસા લગાયા દીવાની દીવાની મેં હો ગઈ. એ કડી કદાચ તમે ગાઈ લેતા હોય તો. मरहम ऐसा तूने लगाया रूहानी 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 हो गई. વાહ, બહુ સરસ. થેન્ક યુ. હવે જખમ અને મલહમ એટલે કે ફેન્સ અને હેટર્સ બંને છે તમારી લાઈફમાં સાથે, અને જે પણ છે આ સોંગ તમારા માટે છે કે જે તમે એમને પસંદ કરતા હોય તો પણ ન પસંદ કરતા હોય એના માટે પણ છે. અને પોરબંદરની દીકરી છે અને જેટલું સારું એવું ટેલેન્ટ છે આગળ વધવાની કોશિશ કરે છે. તો હું મારી એવી રિક્વેસ્ટ છે કે ગુજરાતમાં જે પણ લોકો આગળ ટેલેન્ટેડ છે આગળ વધવાની કોશિશ કરતા એને સપોર્ટ કરો, અને જે પોરબંદરમાંથી જો આ છોકરી આગળ વધશે તો પોરબંદરનું જ નામ રોશન થશે. બાકી તો બધા લોકો સમજદાર જ છો. જય સોમનાથ. હું છું જિગ્નેશ પોફંડી અને તમે લોકો જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જિગ્નેશ ડી3. આજના પોડકાસ્ટ એપિસોડમાં અમે લોકો આવ્યા છે પોરબંદર. પોરબંદર અમે લોકો ઘણા સમય પછી આવ્યા છે, અને અહીંયા આવ્યા છે એક એવા બ્યુટીફુલ સિંગરને મળવા, અને એ સિંગરને તમે લોકો પણ ઓળખતા જ હશો. તમે એકવાર એમને મળશો અને તો તમે ફેસ તો તમે એ લોકોનો ઓળખી જ જાશો. તો ચાલો તમારી તાલીઓથી સ્વાગત કરે છે રિધિનું. કેમ છો? બસ મજામાં. આપને કેમ છે? બસ મને તો બહુ આનંદ છે, અને તમારા લોકો જેવા ટેલેન્ટેડ લોકો સાથે અમે લોકો મળીએ છીએ તો અમને લોકોને બહુ મજા આવે છે. થેન્ક યુ. હવે તમે તમારો ઇન્ટ્રોડક્શન આપો મને. હું રિદ્ધિ પરેશભાઈ પોપટ અને હું સિંગર છું. ઓકે, તમે સિંગર છો એટલે એ તો બધા અમે લોકોને સોંગ સાંભળવાની તો મને તો બહુ મજા આવતી હોય, અને ઓડિયન્સમાંથી પણ ઘણા લોકો તે તમારો સોંગ તો સાંભળ્યા જ હશે. નહીં સાંભળ્યા હોય તો હવે સાંભળી લેશે. હવે મને તમે એ કહો કે તમે પ્રોપર પોરબંદરથી છો. હા. તો કેટલા સમયથી છો? મતલબ મારો બોર્ન તો પોરબંદરમાં જ છે. અચ્છા, પોરબંદર પહેલેથી તમે Yes. અહીંયાથી જ છો. ઓકે. અને તમારી સ્ટ્રગલિંગ લાઈફ તો બહુ એવી છે કે અમે તમારી પાસેથી સાંભળી ત્યારે મને એવું લાગ્યું હતું કે લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ. હા, મેં બહુ સ્ટ્રગલ કર્યું છે. મતલબ એક ટાઈમે માનું ને કે હું 12 યર્સની હતી ને, મતલબ ત્યારથી મેં સિંગિંગ સ્ટાર્ટ કર્યું હતું. મતલબ રિસ્પોન્સિબિલિટી ત્યારથી એમ અહેસાસ થઈ ગયો હતો કે ના આપણે હવે આ કરવાનું છે. મતલબ નાનેથી એક એવું ડ્રીમ હતું કે ના મારું ખુદનું હું બીજાનું જોતી ને ના મને એવું થતું કે મારી પાસે ખુદની કાર હોય, ખુદનું બાઇક હોય, અને મેઇન મારી પ્રાયોરિટી હતી મારું ડ્રીમ એ મારું ઘર. કેમ કે અમે લોકો ટ્રસ્ટના મકાનમાં રહેતા, અને એક ટાઈમે મારી પાસે સાયકલ બી નહોતી એમ, અને સ્ટડી બી સાથે ચાલુ હતું. તો એક રિસ્પોન્સિબિલિટી હતી કેમ કે મારે બ્રધર તો છે નહીં. તો અને હવે તો મમ્મી એવું બી કહે છે કે ના રિદ્ધિ મારો સન જ છે એમ. એવું ફીલ જ નથી થતું કે ના એને ખુદને કે ના મારે ડોટર છે એમ. હા, એટલે તમે પણ એવી ઘણી એવી સારી ઇન્કમ તમારી જે હવે થઈ ગઈ છે હાલમાં, કે એમાં હવે તમારી ઇન્કમ આવે છે તો હવે ફીલ નથી થતું કે મારા ઘરમાં એક છોકરો હોવો જોઈએ. રાઈટ. હવે તમે એ કહો કે તમારી જે લાઈફમાં તમે ઘણી બધી સ્ટ્રગલ તો કરી જ છે, તો એવા કિસ્સા કે તમે સ્ટાર્ટિંગમાં તમારી આ લાઈનમાંથી તમે સિંગિંગ લાઈનમાં આવ્યા તો કેટલી ઉંમરમાં હતા તમે? હું 12 વર્ષની હતી. કે 12 વર્ષની ઉંમરમાંથી તમે આમાં જોઈ થઈ ગયા હતા? હા, આમ તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારથી વોઇસ તો હતો જ, બટ એક એવું કઈ થિંક નતું કે ના આ ફિલ્ડમાં જવાનું. મતલબ અમે જનરલી સિંગર હોય બધા તો એ લોકોને કેવું હોય કે ફેમિલીમાં કોઈ ને કોઈ સિંગિંગ કરતું હોય, બટ મારી ફેમિલીમાં કોઈ સિંગિંગ કરતું નતું. તો એવો કઈ આઈડિયા નતો, બટ મારી સિસ્ટર છે ને એ થોડું થોડું સિંગિંગ કરતી, તો મને મતલબ ઇન્સ્પાયર કરતી કે ના તું ભી કર. તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી જ ગાતી, બટ એવું કોઈ પેશન નતું એમ. મને એવું હતું કે હું સ્ટડીમાં ફોકસ કરું, કેમ કે હું સ્ટડીમાં બી સ્માર્ટ હતી. તો મારું મેઇન ફોકસ એ હતું કે સ્ટડીમાં આગળ જાઉં, બટ એવું નતું કે સિંગર બની જાય. બટ ઓલું કે ને કે નસીબમાં હોય એ સાઈડ લઈ જ જાય એમ. એ સાઈડ લઈ જ જાય, બની જાય. આપણે જે ટાઇટલમાં જે રસ્તે આપણે જતા હોય તો અહીંયા આપણી મંજિલ તો ડિસાઈડ હોય જ કે કઈ જગ્યાએ જવાનું છે. પછી હું છે ને 8માંથી જે 8th સ્ટાન્ડર્ડમાં આવી ને તો બાલુબામાં મેં સ્ટડી કન્ટિન્યુ કર્યું. તો ત્યાં બધી કોમ્પિટિશન થતી હોય ને જે સ્ટેટ લેવલની ને, તો એમાં પાર્ટિસિપેટ કર્યું. તો ત્યાંના સ્કૂલના મેડમ ને એ લોકોએ બી બહુ સપોર્ટ કર્યો એમ. તો મેઇન જે મારું જર્ની સ્ટાર્ટ થઈ ને એ મારી બાલુબા સ્કૂલથી સ્ટાર્ટ થઈ એમ. અચ્છા. હા.
તો ઈ સ્કૂલમાંથી પણ તમને સપોર્ટ મળતા હશે કે મ્યુઝિક માટે કે એવી રીતના કે નહીં અહીંયાથી ટીચર કરતા હતા? હા, ના, એ લોકો મારા જે ટીચર્સ હતા એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો, પ્રિન્સિપાલ ટીચર. એ સમયે. ઓકે, હવે તમે જે ફર્સ્ટ સોંગ તમારું જે તમે સિંગિંગ કર્યું હોય, બાય ચાન્સ કદાચ તમને યાદ હોય કે નહીં હોય, તો તમે ક્યાં કર્યું હતું અને કદાચ યાદ હોય તો કયું હતું? એટલે ફર્સ્ટ સોંગ તો મેં સ્કૂલમાં જ કર્યું હતું સિંગિંગ, અને એ બી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં. અને એ બી ઓલું છે ને બાળગીત છે, કોયલ કુકુ ગાય, મતલબ આપણા જનરલી બાળગીતની બુકમાં ને આવતું, તો એમાંથી એ સિંગ કર્યું હતું. અચ્છા, ઓકે, ઠીક છે. અને ફર્સ્ટ તમારી જે ઇન્કમ થઈ હતી એ તમને યાદ છે? ફર્સ્ટ તમને ક્યાંય કઈ પ્રાઇઝ મળ્યું હોય ઇન્કમ? ફર્સ્ટ ઇન્કમ તો હું છે ને જયારે આમાં ગઈ હતી ને, મેં તમને વાત કરી ને કે બાલુબા સ્કૂલમાંથી મેં સ્ટાર્ટ કર્યું, તો એમાં જે સ્ટેટ લેવલમાં ગઈ હતી ને, તો ત્યાં રેન્ક આવ્યો હતો મારો. તો એ ગવર્મેન્ટ તરફથી આપણને મળતી હોય ને ઇન્કમ, એમાંથી આવ્યું હતું. ઓકે, ઠીક છે. અને આમ તો મેં જર્ની સ્ટાર્ટ કરી ને સિંગિંગની, તો મતલબ પાછળ જે ગાવાનું હોય ને કોરસમાં એ કરતી, તો એ માનું ને કે 150 રૂપિયાથી મેં સ્ટાર્ટ કર્યું હતું. અચ્છા, હા. તો બેકગ્રાઉન્ડ સિંગર તરીકે તમે પેલા કોઈ વ્યક્તિમાં ગાતા હતા? ઓકે, ઠીક છે. ને એમાં પણ તમે ઘણા સમયથી કામ કર્યું છે કે તમે કેટલા સમયથી? એ મેં 3 વર્ષ કર્યું, પાછળ 3 વર્ષ. મતલબ એવું હતું કે વોઇસ હતો બટ એક સ્ટેજ ના મળ્યું હોય ને, લીડ સિંગર તરીકે એક સ્ટેજ નહોતું મળ્યું, એવું હતું. એટલે 3 વર્ષ પાછળ ગાયું. પછી હું એમ જ સાંભળવા જ હતી, મતલબ ઇન્કમ ના હોય તો ઓકે, બટ એક અંદરથી એક એવી ધગશ હતી કે ના હું સિંગર બનું, તો એક સાંભળવા જ હતી. તો એ રીતે હું એક સોંગ બી ગાવા દે તો ઓકે, અને ના ગાવા દે તો બી હું મતલબ જે લિસન કરતી એમાંથી શીખતી એમ. હા, અહીંયા જ્યાં પછી આપણે ચાન્સ મળે તો ઠીક છે, નો ચાન્સ મળે તો પણ એવું નહીં કે નહીં ચાન્સ મળ્યો, પણ મને કંઈક તો કંઈક શીખવા મળશે. હા, રાઈટ. ઓકે, ઠીક છે. અને 3 વર્ષ પછી તમને જયારે ચાન્સ મળ્યો, ત્યારે તમે ક્યાં સિંગિંગ કર્યું હતું પહેલા સ્ટાર્ટિંગ? ત્યારે મેં ભાણવર સિંગિંગ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ, શરદ પૂનમમાં. શરદ પૂનમ હતી, અને ત્યારે મને ફર્સ્ટ ટાઈમ જયારે લીડ સિંગરમાં જે ચાન્સ આપ્યો ને વિજયભાઈ બારોટ, અને એમના વાઇફ બી સિંગર છે લતાબેન બારોટ, તો એમના મને કોલ આવ્યો અચાનક કે તારે આ રીતે જવાનું છે. બટ મેં તો ક્યારેય લીડ સિંગિંગ કર્યું જ નથી, તો હું કઈ રીતે ના, બસ કે તને જે આવડે ઈ તું ગા. અને પેમેન્ટ બી મને પૂછ્યું હતું, બટ મેં ત્યારે પેમેન્ટ બી કઈ કીધું નતું, કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ જ લીડ સિંગર તરીકે જઈએ છે, તો પેમેન્ટ તો ના કહી શકીએ ને. હા. અને જયારે તમને ત્યાંથી એ લોકોએ સપોર્ટ કર્યો હતો, અને ત્યારથી પછી તમારી લાઈફમાં આ બધું વસ્તુ ચાલુ થઈ ગઈ. પછી એક કોન્ફિડન્સ આવ્યો ત્યાં ગઈને, તો મને ત્યારે એવું હતું નહીં કે ના, એવી એક્સપેક્ટેશન નથી કે ના હું આ રીતે ગાઈ શકીશ એમ, બટ એક સ્ટેજ મળ્યું તો એક કોન્ફિડન્સ આવી ગયો અંદરથી એમ કે ના હું ગાઈ શકું છું. અને બીજી વસ્તુ તમારી મારે કહેવાનું હતું કે અત્યારે આ જે વસ્તુ તમે કરો છો, બરાબર છે, સિંગિંગનું, તો એમાં તમે કઈ ડિગ્રી કે એમાં કઈ અચીવ કરી છે એની કઈ આવે? હા, મેં છે ને જયારે 8th સ્ટાન્ડર્ડમાં હતી ને, પછી મમ્મીને બધા લોકો કહેતા કે હવે સારું વોઇસ છે તો તમે કઈક આગળ એમાં બી એને શીખવાડો એમ, ક્લાસીસ કે ચાલુ કરાવો. તો પછી મેં શરદ સર છે ને, શરદભાઈ જોશી અહીં ક્લાસીસ ચલાવે છે, એમને ત્યાં એ મારા ગુરુ છે, તો એને ત્યાં ક્લાસિકલ સિંગિંગ નું સ્ટાર્ટ કર્યું ક્લાસીસ. તો ઉપાને વિશારદ સુધી કરેલું છે એમાં. અચ્છા, તમે વિશારદામાં કરેલું છે સિંગિંગમાં. ઓકે, તો હવે તમારું કોઈ મનપસંદ કોઈ સોંગ હોય એ અમે તમારી પાસેથી ગાવાનું કહેશું, તમે ગાશો તો લોકોને બહુ મજા આવશે. તો એવું કઈ ફેવરેટ સોંગ તમે હોય કે તમે કઈ ગાતા હોય એવું કઈ, એની 2 લાઈન? ઓકે, મતલબ ગુજરાતી સાંભળવું છે કે પછી બોલીવુડ સાંભળવું છે? આમાં તમારે એવું લાગતું હોય ને કે આ સોંગ હું જયારે ગાઉં, સિંગિંગ કરું, ત્યારે મને રિલેક્સ ફીલ થાય છે કે જયારે હું ફ્રી હોય. એવા ઘણા લોકો એવું કરતા હોય, એવું તમારું કોઈ મનપસંદ કોઈ પણ ચાલશે? મારું છે ને ફેવરેટ સોંગ, આમ લિરિક્સ વાઇઝ કહું ને તો અરિજીત સિંહ નું છે એક સોંગ. અને આમ એના લિરિક્સ બી છે ને એકદમ હાર્ટ ટચિંગ છે, અને મારું બી ફેવરેટ સોંગ છે, તો એ જ સંભળાવીશ. ઓકે. जीने भी दे दुनिया हमें इल्जाम ना लगा, एक बार तो करते हैं सब कोई हंसी खता, वरना कोई कैसे भला चाहे किसी को बेपना, ए जिंदगी तू ही बता क्यों इश्क है गुनाह, जीने भी दे दुनिया हमें इल्जाम ना लगा.
થેન્ક યુ. હાર્ટ ટચિંગ સોંગ મને લાગ્યું તમારો, અને તમારો જે વોઇસ જે છે ને એ આજે નહીં તો કાલે પણ ક્યારે પણ તમારો કોઈ બાય ચાન્સ તમને જયારે કોઈ આલ્બમ સોંગ ગાવા મળશે ને, હું વિશ કરું કે કદાચ તમને મળશે હમણાં વહેલું ક્યારે પણ જયારે ઈ તમને મળશે ને, તમારી જે સોંગ આવશે ને તે યાર ઈ બહુ લોકોને પ્રિય થશે. અને તમે જે છે ને ઇમોશનલ સોંગ ગાશો ને Yeah. તે લોકોને અટેચ બહુ વધારે કરશે, કે જ્યારે પણ તમને ચાન્સ મળે ને તો તમે પહેલું સોંગ ઇમોશનલ ગાજો. ઓકે. કેમ કે આર્ટિસ્ટ હું પણ થોડો છું એટલે મને તમને ખ્યાલ જ છે કે આર્ટિસ્ટને ઓળખી જાય, અને તમારી જે વોઇસ અત્યારે ગાય ને એટલે એ ફીલ થાય છે લોકોને, થેન્ક યુ. કે લોકોને દર્દ જે અંદર હોય ને, જ્યારે લોકોનું દિલ તૂટે ને અને એની પછીની અવાજ હોય ને એ અવાજ બુલંદ હોય. હવે તમે જે સ્ટડી કર્યું છે એ વિશે કહો કે તમે અત્યાર સુધીમાં શું કયું સ્ટડી કર્યું? મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. અચ્છા, ડિપ્લોમા એન્જિનિયરિંગ. હા. તો વિશારદ તમે સાથે પણ કરેલું છે ને ડિપ્લોમા હા, આમ એન્જિનિયરિંગ? તો મ્યુઝિકનું ક્લાસિકલ સિંગિંગનું જે ક્લાસીસ કરતી એ બી કરતી, સ્ટડી બી કરતી અને સ્ટેજ શો બી કરતી. અને ઘણી વાર તો એવું થતું કે હું કોલેજમાં અમે તો અહીંયા પોરબંદરમાં જ કરેલ છે, તો ઘણી વાર તો એવું થતું કે હું ડાયરેક્ટ, કેમ કે અહીંયા શું છે કે આપણે ગામડામાં પ્રોગ્રામ હોય તો જનરલી 10-11 વાગે તો સ્ટાર્ટ થતું હોય, તો આવતા આવતા સવાર થઈ જાય, તો આવીને ડાયરેક્ટ એક્ઝામ આપવા જતી, એવું બી થતું. એવું લાઈફમાં એવો કિસ્સો પણ છે, તો એ કિસ્સો અમને તમે ખુલીને કહો તો અમને લોકોને ખ્યાલ પડશે કે ક્યાં હતું, કેવી રીતે સિંગિંગનો જે પ્રોગ્રામ, ને તમે પછી સ્ટડીમાં ગયા કોઈ એવો સમય? હા, તો એવું થતું કે 3-4 વાગે હું આવું અને પછી રીડિંગ કરવાનું બાકી હોય, તો રીડિંગ કર્યા વગર તો પેપર આપી ના શકાય, તો 3-4 વાગે આવી અને પછી ઘરે રીડ કરવા બેસતી અને પછી રીડ કરીને પછી પેપર આપવા જતી, તો સૂતી તો નહીં જ, એવું થતું. તો બી ક્યારેય ફેલ થઈ એવું નથી થયું એમ. મતલબ પર્સન્ટેજ ટકાવારી તો સારી આવતા. હા, એ તો બહુ સારા આવી જતા. એટલે સાથે સાથે તમે સ્ટડી ને આ બંનેનું તમે બેલેન્સ તો બહુ સારું રાખ્યું. હવે તમારી લાઈફમાં જે સપોર્ટ, તમારું જે ફેમિલી, તમારા ફેમિલીમાં કોણ કોણ છે કે તમે અત્યારે એક જ ઘરની અંદર સાથે રહેતા હોય એવા લોકો? એટલે આમ તો અમે 3 સિસ્ટર અને મમ્મી પપ્પા, બટ એક સિસ્ટરના મેરેજ થઈ ગયા છે. ઓકે. અને તમે જે કીધું એ તમે કે કોઈ સિસ્ટર તમારે કહેતા કે તમે પણ સિંગિંગ કરો, એ જ સિસ્ટર કે નહીં કોઈ બીજા? હા, એમના મેરેજ થઈ ગયા છે ને, મતલબ એ મને ઇન્સ્પિરેશન કરતી કે હા કે તમે સિંગિંગ કરો. સારું. ઓકે. અને તમારું જે આ ફીલ છે બરોબર છે, જે તમે કરો છો સિંગિંગ, એમાં સપોર્ટ કરવા વાળા ફેમિલી માટે કેટલો સપોર્ટ મળતો? ફેમિલીમાંથી તો મને પહેલેથી જ એમ સપોર્ટ હતો, મમ્મીનો, પપ્પાનો. ક્યારે મતલબ અહીંયા શું છે, પોરબંદર સિટી થોડું નાનું છે, તો જનરલી ગર્લ્સને એવું થતું હોય કે બહાર જવા ન દે પ્રોગ્રામમાં ને એવું થાય એમ, કે પછી મમ્મી સાથે આવે કે, પણ મારા મમ્મીનો પહેલેથી જ સપોર્ટ, ગમે ત્યાં જવું હોય મને ગમે ત્યાં જવા દે, ક્યાંય રોકી જ નથી એમ. અચ્છા. હા. ને કદાચ બાય ચાન્સ કે તમારું કદાચ જે પ્રોગ્રામમાં ગયા હોય તો લેટ આવે તો એમાં પણ એવું કઈ ઇશ્યુ? ના, ક્યારેય નહીં. એવું કદાચ બન્યું હોય કે ક્યારેક તમે કોઈ પ્રોગ્રામમાં ગયા હોય તો એમાં એમ કહેતા હોય કે ગર્લ્સને આવું બધી વસ્તુ ન કરવા દેવાય ને, એવું બધી વસ્તુમાં ન પડવા દેવાય ને, એમના લગ્ન કરાવી દેવાય ને, એવું બધી વસ્તુ કે એવું કે ફેસ કરવું પડ્યું લાઈફમાં? આમ તો એવું કઈ તો મમ્મી સાંભળતા નથી, એમ ઇગ્નોર કરે, બટ જનરલી બધા વાતો કરતા હોય કે ના, એમાં મને શું છે કે પહેલેથી જ વેસ્ટર્ન કપડાં પહેરવાનો ને એવો શોખ, બટ હું એવું માનું છું કે લાઈફ એકવાર મળી છે તો જીવી લેવાય. શરૂઆતમાં બી હું એવું થતું કે અહીંયા ગામડામાં જતી તો જીન્સ ને ટોપ ને એવું વિયર કરીને જતી, તો કેમ કે એ લોકોને થોડું એવું અલગ લાગે ને કે ના, પછી એને સમજાણું કે ના, એ જે જગ્યાએ જઈએ છે એ પ્રમાણે કપડાં આપણને પહેરવા જોઈએ. બટ વેસ્ટર્ન કપડાં પહેરવા એવું નહીં કે લોકો એ શું છે કે જોઈને આપણને જજ કરે કે ના, કપડાં એવા પહેરે છે તો કેરેક્ટર બી એવું હશે, તો આપણે અલગ અલગ વાતો કરે કે ના, એમની છોકરી તો આવા કપડાં પહેરે છે, તો બટ એવું નથી, કપડા પરથી થોડી ને કોઈનું કેરેક્ટર ડિસાઇડ થાય એમ, તો મમ્મી એ બધું ઇગ્નોર કર્યું એમ. હા, કેમ કે અમુક સમય એવી રીતના હોય કે આપણું જે રહેન સહન હોય કે એ લોકો, આપણે લોકો જે કરતા હોય તે એ લોકોને ન ગમતું હોય તે, પણ લાઈફ તો આપણી છે, બીજાની નથી, ને હરેક લોકોની લાઈફમાં પોતાને આવી રીતના કરવાનો શોખ, જે ઈચ્છા હોય છે ને હકે છે. હા. ને હવે તો 2025 આવી ગઈ છે. 2020 સાલનું બધા લોકો એક્ઝામ્પલ આપતા કે હવે અમે લોકો 2000ની સિઝનની, મતલબ કે 20,000ની હવે છોકરીઓ છે, તો હવે અમારે લોકો બદલાવવું જોઈએ, તો હવે એને પ્લસ તો હવે 25 વર્ષ ઉપર થઈ ગયા, તો હવે તો આ બધી વસ્તુમાં ચેન્જિંગ આવી જવું જોઈએ. ને હા, એ વસ્તુ છે કે ઇગ્નોર મારીને પણ હવે લોકો બધા આગળ જાય છે, બરાબર છે, તો હવે ઇગ્નોર મારવું, કેમ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. હવે તો મને લાગે કે બોલિવૂડ સ્ટાર ને ઇન્ફ્લુએન્સર એ બધા લોકો સમાન થઈ ગયા છે, કેમ કે હવે આપણે અત્યારે
જે લોકો હોય એ ઓટીટી તો હવે અત્યારે કેટલું હાઈ થઈ ગયું છે. રાઈટ. તો હવે તમારી લાઈફમાં કે તમારો કોઈ ડ્રીમ, તમારું કોઈ સપનું એ હોય અમે લોકોને કહો. હા, મારો એક ગોલ છે કે પોરબંદરમાં તો જનરલી બધા મને ઓળખે છે, બટ મારું એવું ડ્રીમ છે કે આખા ગુજરાતમાં મને બધા ઓળખે એમ, ઓલ ઓવર. ઓકે, એના માટે તમારો એક આલ્બમ સોંગ તો આવવું જ જોઈએ. હા, આલ્બમ સોંગ તો છે આમ તો મારા યુટ્યુબમાં. અચ્છા, હા. 3-4 આલ્બમ સોંગ છે મારા. ઓકે, ઠીક છે. અચ્છા, તે એ લોકોને સાંભળવું હોય તો એ લોકોને શું સર્ચ કરવું તો એ લોકોને મળી જાય? હા, રિદ્ધિ પોપટ સર્ચ કરશે તો યુટ્યુબમાં મળી જશે એ લોકોને. ઓકે, ઠીક છે. અને બાકી જે તમારે કદાચ ઓર્ડર માટે, તમારા જે પ્રોગ્રામ માટે બુકિંગ કરવા હોય કોઈને, તો એ લોકો તમારે કેમાં ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરી શકે કે કેવી રીતે? ઇન્સ્ટાગ્રામમાં મેં એમાં બાયોમાં લખેલું છે ડીએમ ઇન્સ્ટા એમ. ઓકે, એમાં તમારે કરી શકાય ને તમે બધા અલગ પ્રોગ્રામમાં જાઓ જ છો. હા. મોસ્ટ ઓફલી તમે નવરાત્રીમાં તો બુકિંગ હોતા જ હશો, કેમ કે ત્યારે તો બધા લોકો, ઘણા લોકો કહેતા હશે. અને તમે ઇન્ડિયાની બહાર પણ તમે ગયા છો અને ત્યાં પણ તમે પ્રોગ્રામ કર્યો છો, તો ઈ જર્ની વિશે અમને કહો. નવરાત્રીમાં હું ગઈ ને યુએસએ અમેરિકા, તો એ છે ને ફર્સ્ટ ટાઈમ જ ગઈ હતી, મતલબ મારી ટૂર ફર્સ્ટ ટાઈમ હતી. એની પહેલા ક્યાંય ગઈ જ નથી એમ. અમેરિકા જવા માટેનો તમને ચાન્સ મળ્યો ને ત્યાં તમારો પ્રોગ્રામ થયો. ઓકે. અને ફર્સ્ટ ટાઈમ જ ગઈ હતી અને જવાનું હતું તો મને આઈડિયા બી નતો કે ના અમેરિકા જવાનું છે. મારું આમ તો ડ્રીમ હતું, કેમ કે ઓલમોસ્ટ મેં તમને કીધું કે 14 યર જેવું થઈ ગયું હું સિંગિંગ કરું છું એને, તો એક ડ્રીમ હતું કે ના આઉટ ઓફ કન્ટ્રી જવું છે મને એમ. બધાનું હોય ને કે જવું છે, તો એક ડ્રીમ હતું કે આફ્રિકા બી થઈ જાય, મતલબ કોઈ નાના કન્ટ્રીમાં બી થઈ જાય તો બી, બટ ડાયરેક્ટ યુએસએ નો ચાન્સ મળ્યો. અને મેં તમને વાત જે કરી ને કે હું એગ્રીમેન્ટ કરવા ગઈ, તો ત્યારે મને આઈડિયા આવ્યો કે ના આ તો યુએસએ માટેનું છે, બાકી તો મને એવું હતું કે ના આફ્રિકા માટેનું છે. અચ્છા, હા. એ તમને આફ્રિકા માટે લાગતું, પણ એમ લાગ્યું કે આપણે તો લાઈનમાં છે ને રેવડી માટે ઉભા હતા અને હાથમાં આવી ગયા રસગુલ્લા. એ જે વાત જે છે એ આયા ફિટ બેઠે કે નહીં, એવું લાગે છે. કેમ કે જે મને બુક કરી ને ત્યાં જે યુએસએ માટે મારું સજેસ્ટ કર્યું ને એ પાટણના હતા, પ્રીત નાયક, બહુ સારા એવા સિંગર છે, તો એમને મારું સજેસ્ટ કર્યું હતું. તો એમને જનરલી શું હોય કે આવી વસ્તુમાં કોઈ ડિક્લેર ના કરતા હોય ને કે આઉટ ઓફ કન્ટ્રી ટૂર થાય તો સસ્પેન્ડ રાખે થોડું, બધું વિઝાનું ને કન્ફર્મ થઈ જાય પછી એ લોકો ડિક્લેર કરે એમ. એટલા માટે એને મને આફ્રિકાનું કીધું હતું. તો હું એગ્રીમેન્ટ કરવા ગઈ ને ત્યારે મને આઈડિયા આવ્યો કે ઓ આ તો અમેરિકાનું છે. ઓકે, ઠીક છે. હવે એ તમે ત્યાં અમેરિકા ગયા હતા, તો એના વિશે કહો કે તમે અહીંથી ગયા તો તમે કેવી રીતના, મતલબ હતું કે ટીમ કેવી રીતના હતી ને તમારે સપોર્ટ ને એવી રીતના કેવો મળ્યો, ત્યાંથી રિસ્પોન્સ કેવો મળ્યો? ટીમ અહીંયાથી અમદાવાદના હતા અને જે મારી સાથે સિંગર હતા એ પાટણના હતા. ઓકે. અને એક સિંગર ઉદયપુરના બી હતા, એવી રીતના હતું. અને જનરલી શું છે કે એજમાં બધા મારા કરતા મોટા હતા એમ. તો અને ત્યાં હું ગઈ યુએસએમાં તો બી બધા ગુજરાતીઓ હતા, તો આપણને એવું લાગે કે ના હું ફર્સ્ટ ટાઈમ ગઈ હતી તો કઈ રીતના હશે, રિસ્પોન્સ કેવો મળશે એમ. અહીંયા તો મળે જ છે, બટ ત્યાં કેવો રિસ્પોન્સ હશે. બટ આપણા ગુજરાતીઓ હતા ને એનો મતલબ એક એક સોંગ ગાય ને આપણે એ લોકો રિસ્પોન્સ આપે આપણને. અને ઇન્ડિયાથી આવ્યા છે તો આપણું એટલું બધું ધ્યાન રાખે એ લોકો કે આ લોકોને કઈ તકલીફ ના પડે એમ. મતલબ ટુરિસ્ટ નું ત્યાં બહુ સેફટી રીતના ધ્યાન રાખે છે. અને પાછું એ આપણે જોયું છે કે હવે અત્યારે આપણી જે મોદી સરકારે ઘણું એવું બધું કામ સારું કર્યું છે કે આપણે ઇન્ડિયાની બહાર જાય છે ને તો ત્યાંથી પણ લોકો હવે એમ ખ્યાલ પડે કે ઇન્ડિયન છે તો બહુ વધારે ઇજ્જત આપે છે. એવું તમે કઈ નોટિસ કર્યું ત્યાં? હા, આની પેલા બી હું દુબઈ બી ગઈ હતી ને તો આપણને એવું થાય કે ના આપણા દેશના પીએમ છે તો ઓળખતા હશે એમ, કે નરેન્દ્ર મોદી સર છે ને લગભગ બધા ઓળખે છે. યુએસએ માં બી તમે નામ આપો તો ઇન્ડિયન છે તો પેલા એ લોકો કે ઓ નરેન્દ્ર મોદી. હા, કેમ કે આપણા મોદી સાહેબ જે છે પ્રધાનમંત્રી માનનીય શ્રી, અને એમનું જયારે આ જે વર્ક કરેલું છે ને અત્યાર સુધીમાં, તો એ લોકો બધા લોકોને ગમે જ છે. અને એ લોકોથી તો બધા લોકો હવે આપણે લોકોને ઘણા ઇજ્જત બધા વાતચીત કરે છે. પેલા એક સમયમાં થોડું તકલીફ પડતી ટુરિસ્ટ બહાર જતા. તો તમે દુબઈ ગયા તો ત્યાં કેવી રીતના, કે શેના માટે ગયા હતા? ના, એ તો હું ફરવા માટે ગઈ હતી, એન્જોયમેન્ટ માટે. ઓકે, તો મતલબ ત્યાં ટુરિસ્ટ નો પણ તમે અનુભવ કરી લીધેલો છે કે ગયા હોય તો કેવી રીતના. અચ્છા, એના પછી તમે અત્યારે જે અમેરિકા ગયા પછી એના પછીનું કોઈ ટ્રીપ બીજી કોઈ? હા, એ પછી થાઈલેન્ડ ની ટૂર કરી મેં. હા, તો એમાં કેવી રીતના હતું? એ કરાઓકે સિંગિંગ હતું. જનરલી આ જે બોલીવુડ મ્યુઝિક ના ટ્રેક હોય એના ઉપર ગાતા હોય ને એ રીતના હતું. અને હું મનોજ લાખિયા જે છે અમદાવાદના, એમની સાથે, ઓર્ગેનાઇઝર, એમની સાથે ગઈ હતી. ઓકે. અને ત્યાં ગયા પછી ત્યાંનું કેવી રીતના લાગ્યું તમને, રહેન સહેન ને બધું વસ્તુ? ના, બહુ, કેમ કે જનરલી શું હોય કે થાઈલેન્ડ ને બધા લોકો એમ જ બદનામ કરે છે, બાકી એક ખરેખર કામ ફરવા ટુરિઝમ છે ને, ફરવા માટેનું એક બહુ સારું સ્થળ છે એમ.
બહુ એન્જોય કર્યું ત્યાં તો. તો અહીંયા એ લાગુ પડે ને કે બધા કહેતા હોય ને કે મોત કો તો લોગ यूं ही बदनाम करते हैं, તકલીફ તો જિંદગી દેતી है. રાઈટ. તો બધા કે તમે શું કરવા ગયા છો કે બધા બોયઝ જાય થાઈલેન્ડ. તો અરે મેં કીધું એક ફરવા માટેનું સ્થળ છે સારું એવું. બધા એવું તો નથી કે ત્યાં મતલબ એ જ એનો લોકોનું કલ્ચર છે, આપણે એને ના કહી શકીએ, એ લોકોનું કલ્ચર છે, બટ ફરવા માટેની બેસ્ટ જગ્યા છે એમ કહું તો. હા, બધા લોકોની જે કન્ટ્રીઝની જે સ્પેશિયાલિટી હોય છે અને જે લોકોની એ લોકો પ્રમાણે સર્વિસ પ્રમાણે એ લોકો કરતા હોય છે. અને થાઈલેન્ડ તો એવું છે કે આપણા કન્ટ્રી કરતા આપણા જે પૈસા હોય ત્યાં બહુ વધારે હોય છે. હા, anyways, હવે આપણે જે તમે ગયા અમેરિકા ગયા તો ત્યાં તમે જે કયા તો છાપ્યા હશે, ડોલરમાં જ છાપ્યા હશે તમે બધા પૈસા. તો ત્યાં ગયા પછી તમને શું લાગ્યું કે હવે આપણે અહીંયા જ બસી જવું એવું છે કે નહીં, આપણે પાછું આવવું છે? બહુ સારું કન્ટ્રી છે અને પૈસા તો છે જ, કેમ કે આપણા સમજી લો ને ત્યાંનો $1 થાય છે ને આપણા 86 અત્યારે 86 87 જેવું થાય. ને આપણે ઇન્ડિયન સિંગરની મતલબ જે આપણું જે કલ્ચર છે એનું અહીંયા પ્રેઝન્ટ કરીએ તો ત્યાં એની વેલ્યુ બહુ છે ને બહુ છે. કેમ કે એ લોકોને એવું લાગે કે ના અહીંયા શું છે કે અહીંયા તો ગુજરાતીઓ જ છે બધા અને રોજે રોજ ગુજરાતી સાંભળતા હોય, બટ એવું એ લોકોને એવું ફીલ કરે, આપણને રિસ્પેક્ટ આપે કે ના આપણા ગુજરાતી કોઈ આવ્યા છે અને ગુજરાતી સાંભળવા મળે. તો એ લોકો કેમ કે એ લોકો તો રહે છે ત્યાં બધું ઇંગ્લિશ કલ્ચર છે તો એ લોકોને બહુ એમ એક્સાઇટેડ બહુ હોય, એક્સાઇટમેન્ટ હોય ત્યાંથી હિન્દીના જે છે ધાર્મિક કલ્ચર ત્યાંથી અમે લોકોને જાણવા મળશે. જેમ ત્યાંના લોકો કોઈ ઇંગ્લિશ અહીંયા આવતા હોય ને જે કઈ બોલતા હોય ગીત એવા કે ક્યારેક ક્યારેક આપણે સમજાય પણ નહીં કે શું ગાય છે, તો પણ આપણે લોકો એન્જોય કરતા હોય છે પાર્ટીમાં ને બધા. ને ખાસ કરીને લગ્નમાં તો એવા ડાન્સ વાગતા હોય, ગીત વાગતા હોય ને ઇમેજિંગ અલગ કરી અને પછી ડાન્સ કરતા હોય છે. એટલે જે રિસ્પોન્સ આપણે એ લોકોને આપીએ છીએ સામે પણ ત્યાંથી પણ આપણે એવો મળે છે. હવે તમારી લાઈફમાં કોઈ એવા વ્યક્તિ તમને મળ્યા હોય કે તમે ફેસ કર્યું હોય કે જે લોકો તમને આગળ જતા જોઈ ન શકતા હોય કે તમને પાડવા માંગતા હોય, એવું તમારી પાસે કિસ્સા થયા હોય એવું કઈ? એવા તો એવું કયો ને કે હું ગણાવી શકું એમ જ નથી, કાઉન્ટ કરી શકું એવું નથી. તો સાથે સાથે એ પણ કહી શકાય કે તમે જે તમારે પસંદીદા તમારા ફેન તો તમે કમાવ્યા જ છે પણ સાથે દુશ્મન પણ કમાવ્યા છે. એમ માનો ને કે ફેન તો ઘણા બધા છે, એની સામે ફેન જેટલા જ પાછા દુશ્મન પણ છે. કેમ કે હું જયારે યુએસએ ગઈ ને તો એ ટાઈમે એમ માનો ને કે પોરબંદર બહુ નાનું સિટી છે, તો એક મારા માટે તો બિગ અચીવમેન્ટ હતું જ, બટ ઘણા બધા ન્યૂઝપેપરમાં ને એમાં બી આવ્યું હતું. એટલે પોરબંદર માંથી બહુ ઓછા લોકો ગયા છે યુએસએ માં. બરોબર. બીજી બધી કન્ટ્રીઝમાં જતા હોય છે બટ પોરબંદર માંથી અમેરિકા બહુ ઓછા લોકો ગયા છે. તો એક આપણને એવું થાય કે ના એક આપણને પોઝિટિવ રિવ્યુ મળશે, બટ હું પોસ્ટ ને કરતી ને ત્યાંથી તો નેગેટિવ રિવ્યુ વધારે હતા એમ. ઓકે. પરફોર્મિંગ ના વિડીયો ને મૂકતી તો એના નેગેટિવ રિવ્યુ વધારે આવતા લોકો. એક રીતે અમે લોકો જોઈ શકીએ ને કે હું મારે તરફથી કહું છું કે જો કદાચ એ લોકો નેગેટિવ પણ આપે ને તો એનો ખાસ એનો મતલબ કે આપણા ફોટો ને વિડીયો જોવે છે, રાઈટ, મતલબ આપણા ઉપર નજર રાખે છે, આપણા પર નજર રાખે. તો હું એને પોઝિટિવ રીતે લઉં છું. આપણી પ્રગતિ થાય છે, લોકો ભલે ને નેગેટિવ રીતે બટ જોવે તો છે ને, જોવે તો છે. અને બીજું બાકી વસ્તુ કે ઈ લોકો આપણને જે કે એનાથી આપણે લોકોને ખ્યાલ પડે. એટલે આપણા જે હોય ને કે આપણા જે મીઠા ફ્રેન્ડ હોય ને એના કરતા દુશ્મન સારા થોડા એવા, કે એ લોકો આપણા પર ધ્યાન આપે ને એ લોકો એવા મેસેજ અમુક કરે તો આપણે ખ્યાલ આવે કે નહીં આ વસ્તુ કર્યું છે તો મારી નજરમાં સારું છે, એમની નજરમાં ભલે ખોટું છે, પણ કદાચ બાય ચાન્સ આપણે લાગે કે નહીં આ છે તો એમને કીધું તો ના મારે પણ એનું ધ્યાન રાખવું છે. એ બે રીતના આપણે ફાયદો થાય એમ. કેમ કે ઘરમાં પેરેન્ટ્સ હોય ને તો ક્યારેક આપણે પ્રેમ પણ કરે અને ક્યારેક આપણે ગુસ્સે પણ થાય. એવી રીતના સારા ફ્રેન્ડ પણ હોય અને દુશ્મન પણ હોય ને એ બંને હોવા જરૂરી છે. ચલો ઓલું કે ને કે વાત નથી થતી તો કે ચાલો વાત તો થાય છે, ગમે તે પોઝિટિવ રીતે થાય છે કે નેગેટિવ રીતે થાય છે, વાત તો થાય છે. જેવું આપણે આ રિયાલિટી શો માં જોતા હોય છે કે અમુક જે અત્યારે મારા તો ફેવરેટ શો છે ને કે બિગ બોસ છે અને હું રોડીસ ને એ બધું જોતો હોય છે, એમાં કન્ટેસ્ટન્ટ એવા એટલા લોકો આવતા હોય છે કે અમુક આવતા હોય છે કે એ લોકો આપણે દેખાતા ન હોય કેમેરામાં, અને જે સલમાન ખાન એટલું કઈ કઈને થાકી જતા હોય છે કે કંઈક કરો, તમે સ્ટેન્ડ લેવો. એ સ્ટેન્ડ લેવાનો મતલબ જ એવું છે કે તમે કંઈક બોલો, તમે બોલશો તો તમારા ઉપર કેમેરા આવશે, ને પછી એવું લાગે કે કેમેરા નથી આવ્યો ને મને કાઢી નાખ્યું. બરાબર છે ને આ બિગ બોસ શો છે ને આ રોડીસ ને બધી શો છે એ છે ને સ્ક્રિપ્ટેડ હોય છે, સ્ક્રિપ્ટેડ નથી. તમારાથી કોન્ટેન્ટ મળે તો તમને ટીવી પર બતાવશે. એ અત્યારે કઈ ને એ લોકો થાકી ગયા અને એ વસ્તુ તો હવે મને નથી લાગતું કે લોકોને સમજાય કે ન સમજાય, પણ આપણા જેવા નોર્મલ વ્યક્તિને સમજાઈ ગયું. ઓકે, હવે એ વસ્તુ એમ છે કે તમે કદાચ બાય ચાન્સ તમને કદાચ કોઈ ફિલ્મમાં કે એવા કઈ સિંગિંગ કરવાનો ચાન્સીસ
મરેલો છે કે તમે એમાં કઈ ઈચ્છા છે કે શું? એવા પ્રમાણે ઈચ્છા તો બધાની હોય જ છે. એવું ડ્રીમ તો કોનું ના હોય? બોલીવુડમાં જવાનું ડ્રીમ તો બધાનું હોય. બોલીવુડ અને આપણા જે ગુજરાતીના જે સોંગ જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે પણ બહુ આગળ તરક્કી કરી રહી છે, અને એમાં તમને કઈ મોકો મળે અથવા એની કોઈ રાહ જોતા હોય તો એના વિશે તમે કહો. ઓબ્વિયસલી મારું તો ડ્રીમ છે જ. બોલીવુડમાં તો મતલબ બધાનું ડ્રીમ હોય કે મતલબ કોઈ મોડેલ હોય તો એનું બી ડ્રીમ હોય કે ના હું બોલીવુડમાં જાઉં, બટ કોમ્પિટિશન બહુ ટફ છે. હા એ છે, પણ એવું કીધેલું છે ને કે જ્યારે જે સમયે જેને જ્યાં પહોંચવાનું હોય ને એ પહોંચી જ જાય છે, પણ હરેકની લાઈફમાં છે ને એક ટાઈમ આવે છે કે બધા એમ કહે છે કે ભગવાન કંઈક કરો, ટર્નિંગ પોઈન્ટ. હા, ને ભગવાન કંઈક કરો કે અમને કંઈક રસ્તો બતાવો, પણ ભગવાન તો નહીં પહોંચી શકતા, પણ એ કોઈના કોઈ એવા કોઈ વ્યક્તિને પહોંચી દે છે કે એનાથી આપણું કામ થઈ જાય છે. પણ આપણે પહેચાનવાનું હોય છે, આપણે ઓળખવાનું હોય છે કે આ વસ્તુના આ સમય એ જ છે. પણ તમે બધા ઓફર તમને આવતા હોય છે, તમે એક્સેપ્ટ કરો છો અને જાઓ છો. મતલબ થાઈલેન્ડ તમે ગયા બરાબર છે, તો ઘણા લોકો જાતા હોય ન જાતા હોય એ કઈ વસ્તુ નહીં, પણ તમે કામ કર્યું ને ગયા એ બહુ સારું કહેવાય. ને અત્યારે તમે કઈક બીજી જગ્યાએ કન્ટ્રીમાં પણ જવાના છો. હા જવાની છું, બટ એ થોડું સરપ્રાઈઝ રાખ્યું છે. અચ્છા, હા એ વાર સારું છે, કેમ કે એકવાર થયા પછી કહો ને લોકોને સારું થાય છે. હવે ઓલું કે ને કે તમારા આગળના પ્લાનિંગ હોય એ કોઈને શેર નહીં કરવાના. આગળના પ્લાન કોઈને શેર નહીં કરવાના, એ બહુ સારું છે. તો હવે કોઈ એવા વ્યક્તિને કોઈ મેસેજ કોઈને આપવો હોય કે સિંગિંગ કે લાઈફમાં આગળ વધવું અથવા સિંગર બનવું, તો એના માટે શું કરવું જોઈએ લોકોને? આમ તો સિંગિંગ અમુક લોકોને ગોડ ગિફ્ટેડ હોય છે, મતલબ ફેમિલીમાં કોઈ ગાતું હોય તો એમાંથી, બટ મેં તમને વાત કરી મારા ફેમિલીમાં કોઈ સિંગિંગ નતું કરતું, તો આ તો એમ માનું ને કે મને બી ગોડ ગિફ્ટેડ જ છે, રાઈટ? અને ગોડ ગિફ્ટેડ હોય તો બી શું છે કે ઓલું કે ને કે આપણે કેમ બોડી માટે એક્સરસાઇઝ કરવી પડે, એમ વોઇસ માટે બી રિયાઝ કરવો એની એક્સરસાઇઝ છે. હા હા, બરાબર. તમને એવું થયું કે ના હવે તો હું ગાઉં છું તો હવે તો કઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી, ના એવું નથી, એને રોજ ગળાને ટ્રેન કરવું પડે. અચ્છા, તો આ જે ગાતા હોય બરાબર છે કે બે રીતના હોય, એક ટ્રેન સિંગર હોય ને એક નેચરલ સિંગર હોય. તો એ નેચરલ સિંગર હોય એ ક્યારે ટ્રેન સિંગર બનવા જાય તો એનું બધી કામ બગડી જાય છે કે નહીં, કે એવું હોય? ના એવું નથી, ઇવન એનામાં જે રિયાઝ કરશે તો એનામાં વધારે સુધારો આવશે. નેચરલ સિંગર બી હું બી મેં તમને કીધું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી સિંગિંગ કરતી, તો ત્યારે તો ઓબ્વિયસલી કઈ ટ્રેનિંગ તો નહોતી જ લીધેલી, એટલે પેલા તો એમ જ ગાતી, બટ જે ટ્રેનિંગ સાથે સિંગર બનશે ને તો એ વધારે ફરક પડશે. એમ નોલેજ આવે છે ને, એક વસ્તુનું નોલેજ આવી જાય પછી તમે વધારે બેટર કરી શકો એમ. ઓકે, બાજીરાવ મસ્તાનીનું સોંગ છે કે એમાં જે કરી આવે છે ને કે મલહમ તુને એસા લગાયા દીવાની દીવાની મેં હો ગઈ, એ કડી કદાચ તમે ગાઈ લેતા હોય તો તમને યાદ હોય તો, અથવા તો એની જગ્યાએ કોઈ પણ તમે કોઈ ફિમેલ સિંગર નું સોંગ તમે એવું ગાતા હોય કેવું કઈ, તો એ એક વાર થઈ જાય. ના આમ તો એ દીવાની મસ્તાની સોંગ મને બી ગમે છે. ઓકે, તો એ સંભળાવીશ. હા ઓકે ઠીક છે. તમારે અંતરાથી સાંભળવું છે કે પછી મુખડાથી સાંભળવું છે? અંતરાથી હોય તો અંતરાથી. ज़ख्म ने तूने लगाया दीवानी 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 हो गई, मरहम ऐसा तूने लगाया रूहानी 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 हो गई, पहचान मेरे इश्क की अब तो पहचान मेरे इश्क की अब तो रवानी 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 हो गई, मशहूर मेरे इश्क की कहानी हो गई, जो जग ने न मानी तो मैंने भी ठानी, कहाँ थी मैं देखो कहाँ चली आई, कहते हैं ये दीवानी मस्तानी हो गई, दीवानी 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 हो गई. વાહ, બહુ સરસ. થેન્ક યુ. હવે જખમ અને મલહમ એટલે કે ફેન્સ અને હેટર્સ બંને છે તમારી લાઈફમાં સાથે, અને જે પણ છે આ સોંગ તમારા માટે છે કે જે તમે એમને પસંદ કરતા હોય તો પણ ન પસંદ કરતા હોય એના માટે પણ છે. અને પોરબંદરની દીકરી છે અને જેટલું સારું એવું ટેલેન્ટ છે, આગળ વધવાની કોશિશ કરે છે, તો હું મારી એવી રિક્વેસ્ટ છે કે ગુજરાતમાં જે પણ લોકો આગળ ટેલેન્ટેડ છે, આગળ વધવાની કોશિશ કરતા એને સપોર્ટ કરો, અને જે પોરબંદરમાંથી જો આ છોકરી આગળ વધશે
તો પોરબંદરનું જ નામ રોશન થશે. બાકી તો બધા લોકો સમજદાર જ છો. તો હવે તમે કઈ ફાઇનલ મેસેજ લોકોને કઈ આપવા માંગતા હોય આપણા પોડકાસ્ટમાંથી, અને મારી સાથે મળીને તમારો કેવો અનુભવ થયો કઈ કહી શકો છો? બહુ સારો અનુભવ. જયારે તમે મને આપણે વાત થઈ હતી ફર્સ્ટ ટાઈમ ત્યારે હું યુએસ જ હતી, તો તમે મને કીધું કે ના આપણે બ્રોડકાસ્ટ નું આવી રીતે કરવું છે, તો મને બી એક એક્સાઇટમેન્ટ હતું કે ના જનરલી બધા સિંગર્સ નું થતું હોય તો આપણું બી થાય છે ઇટ્સ ગુડ ફોર કેરિયર એમ. હા, તો અને અહીંયા આવીને બી તમારો નેચર બી બહુ સારો લાગ્યો એમ, અને બહુ સારી રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું પોડકાસ્ટ, રાઈટ? હવે પોડકાસ્ટમાં જયારે મારી લાઈફસ્ટાઈલમાં હું તમારી સાથે કદાચ તમારો ફર્સ્ટ પોડકાસ્ટ હશે. હા, ફર્સ્ટ જ છે. ફર્સ્ટ ને હું જે પણ ઘણા લોકોને આવી રીતના કહું છું કે જો તમારા લોકોની અંદર ટેલેન્ટ છે અને તમે લોકો પોડકાસ્ટ કરાવવા માંગતા હોય તો તમે લોકો અમને કોલ કરી શકો, અમને કોન્ટેક્ટ કરી શકો. અમે ઇન્સ્ટાગ્રામ આઈડી મારું જે છે એના પર તમે લોકો મેસેજ કરી શકો છો. તો આ હતા રિધિજી. એમની સાથે મળી અને મને તો બહુ આનંદ થયો. તમે લોકોને પણ આનંદ થયો જ હશે. એમના સોંગ અને એમના વિડીયો પણ તમે લોકો એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમે લોકો સાંભળી શકો છો. એમને ફોલો કરો. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમે એમને કહી દો. હા, મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે રિદ્ધિ પોપટ સિંગર ઓફિશિયલ. ઓકે, ઠીક છે. હવે તમે લોકો કમેન્ટ કરીને એમના વિશે બધું માહિતી મેળવી શકો છો કે શું કેવું લાગ્યું પોડકાસ્ટ. બધી જે તમને લોકોને પસંદ આવે એ મારા વિશે પણ તમે લોકો કહી શકો છો, એમાં કઈ નો ડાઉટ. હવે આપણે લોકો મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાર સુધી જય સોમનાથ.